એટલે લો આ પંખાનો પંખે સર તમે બેહી રહ્યો અહીં અમને ના પોખાય. બ્લોગમાં તમારું સ્વાગત છે. અમારે ઘર હમું કરવા કાઢ્યું છે. જો આ તોરણ ધોઈને મેલ્યું અને જો બધું રમણ ભમણ. અમારે ઘેર પ્રસંગ છે ને એટલે ઘર હમું કરવા કાઢ્યું. જોવે આ વાહન ચડાવી છે કાજલબેન. અને હવે આપણે આ મોઢે બાંધી દીધું છે અને આપણે હજુ પેલા ઘેર બધું ખચેરતા હતા. યાદ આવ્યું કે હજુ બ્લોગ નહીં ચાલુ કર્યો એટલે આપણે ચાલુ કરી દઈએ. જોવે જુઓ આ બધું રમણ ભમણ ના આ ટ્રીક રહી ને આ મારા કાજલબેનની ટ્રીક છે. જુઓ મોસા ઉપર વળગાડી દીધા. જુઓ રમણ ભમણ જુઓ બધું હમું કરવાનું. જુઓ આપણે હમું કરી દઈએ. જો આ રીતે બધું પાડવાનું હું કેટલા બાવા હી હોય તો બાર બહુ હીરોમાં બાવા. જો હજુ આ બાવા હે હાય હા જો આ બાવા હે. અહીં આગળ બ્લોગમાં બના રહેજો. આ ઘર સાફ કરવાનો બ્લોગ છે. જો બધું બહાર કાઢી દીધું હે. બેટા ફોન જોવું એટલે લો આ પંખાનો પંખે સાફ કરી દો. ટાઈમ અમે કોમ કરો ને તમે બેસી રહ્યો અહીં અમને ના પોખાય બરોબર. એટલે હું તને એક કોમ પટે એટલે તારે ટપકો કરા ને એટલે હું બીજું કોમ તૈયાર રાખીશ. શું કેવું ગાઈશ મોટા કામ કરતા નેના બેસી રે ભાઈ. हाय गाइस, ये लड़का देखो कितनी साफ सफाई करता है. क्या तू करती है? मैं तो कुछ नहीं करती हूँ. तेरे को किस काम के लिए लाया है? हाँ, ये तो साफ करने के लिए लाया. हाँ. આ પટ્ટીઓ મને એવું લાગે કે આટલી પટ્ટી લૂકવી ગયા છે. અરે લાઈક મી જેના પાણી हाँ, तुझे ही लुकनी है. ઈ તુજે લૂકની તારે લૂકવાની છે. ये सुबह सुबह कैसा वेदर किया है देखो. हमारे ब्लॉगर मैडम नवा आई थी. हमारा ब्लॉग आऊं तारा चिंता नहीं. अब बोलता खाली आ वन तो कलर करे और नमस्कार. बस रे. क्या बात है इतनी सारा में धूल मिट्टी है. ये है ना कचरा पोता करने वाला लड़का है. ना लावते મને ये मेरी दादी देखो कहाँ चढ़ के साफ सफाई कर रही है. હજુ તારું ઘર હમું કરતા દરા દાડા કરો ને કાઢલી. ઈ તો ઉતારતા શીખવું પડે. બધું આવડે મને. આવડે મને તો બધું આવડે છે, કશું નથી આવડતું એવું કઈ બનતું જ નથી. બંધ ઉતાર જ છે, ઉતારતા નહીં તાર. આ ઉતારું છે ને. ઉતારું છે. ઓખું જ નહીં ખુલ. ઓકો તમે હવે સ્ટાર્ટ કરો ઉતારવાનું તો કેમ ખાવાનું.